ના ના, તો પણ કહી દે ને હું સરપ્રાઈઝ છે ઈ. એ પેલા આંખે પાટો બાંધી ગયો, હમણાં તમને ખબર પડી જશે. એ હારું. હવે મારી હારે હાલો. તો પણ જોઈને હાલો ને. પણ અહીંયા મને દેખાતું નથી. એ હારું, હવે ન પડતા હાલો. એ હારું હાલ. ઓ બાપા લે હું પાછો પડ્યો. તો પણ જોઈને હાલો ને. પણ અહીંયા હું તને કહું તો શું, આખે પાટો બાજો, મને કઈ દેખાવું જોઈએ ને. હા ઈ હાસુ, તો તમે પેલા હાલો અને હું પછી હાલું, એટલે મને ખબર તો પડે તમે પડ્યા. એ હારું. જોવો તો પાસા પડ્યા, જોઈને હાલો ને. ઓય બાપા, પણ કેમ જોઈને હાલવું? આખે પાટો બાંધેલો છે, કઈ દેખાવું જોઈએ ને. હે પણ ધોલ તો તમે માથામાં જ મારી. ઈ તો કાયમની ટેવ છે એટલે. હા ઈ હાસુ, તો લ્યો હવે હું હાથ પકડો. હવે અહીંયા બેસી જાઓ. એ હારું. ઓ બાપા, ઓ બાપા, જો તો કરો પાછો પડ્યો. તો પણ મેં તમને ટેબલ ઉપર બેસવાનું કીધું, તમને ટેબલ એ ના દેખાતું. હે પણ ટેબલ કેમ દેખાય? આખે પાટો બાંધેલો છે. હા ઈ હાસુ. હવે આમ જોવો તો. હે આ બધું છે? એ સરપ્રાઈઝ, આજે તમારો જન્મદિવસ છે. હે તને ખબર છે? હા જો બોલો, મને તો એમ હતું મારે કોઈને કહેવું જ નથી. મને તો ખબર જ હોય ને, આખા વર્ષમાં મારે તો એક પ્રસંગ આવે, ઈ તો યાદ જ હોય ને. આ ઈ હાસુ. તો હાલો તમારો જન્મદિવસ ઉજવવી. ના રે ના, તો ખર્ચો ન થાય. પણ ભલે ને ખર્ચો થાય, બધાને જમાડવી. પણ લા બધા જમીન વયા જાય, કોઈ ગિફ્ટ નથી આપતું. એ હું તો ગિફ્ટ લાવ્યો. હે શું લાવ્યો? એ જોવો કપડા લાવ્યો. હે મારી હાટુ કપડા લાવ્યો? ઓય બાપા, ઓય બાપા, હું ક્યાં પેન્ટ શર્ટ પહેરું તે તું મારી હાટુ કપડા લાવ્યો? તો પણ કોઈ પેન્ટ શર્ટ પહેરતું હોય એને આપી દેવાય, તમારું ઓળખીતું હોય એને. ઓળખી તો તું છો. હા તો મને આપી જો, તમ તારે હું પહેરીશ. તો એમ કે ને તારી હાટુ કપડા લાવ્યો. એ કપડા તો હું તમારી હાટું જ લાવ્યો, પણ તમને ગમ્યા નહીં તો હવે હું રાખું. તો પણ કેડિયું અને પન્યું એવું લાવ્યો હોત તો? પણ એવું તાત્કાલિક ન મળ્યું. તો આજ મારો જન્મદિવસ છે ને, ઈ કોઈને કહેતો નહીં. તો પણ મને તો કાક હારું ખવડાવો. પણ યા તારી હાટુ ખાવાનું મગાવશું અને બકોડા મમરા ભાઈ આવશે તો ઈ ખાઈ જાહે. હા ઈ હાસુ. તો એક કામ કરવી, આજ મમરાભાઈ ને ખર્ચો કરાવવી. હવે ઈ મારા જન્મદિવસમાં હું ખર્ચો કરે? એ મારી પાસે પ્લાન છે, ઈ ખર્ચો કરશે. હું એ તમારે મમરાભાઈ ને કહેવાનું એક વ્યવહાર છે, તમને આજ આડી નજરે જોવા આવે છે. સમજી ગયો. લે હું ખાટલે બેહું અને મમરાભાઈ ને ફોન કરીને વાડીએ બોલાવું. એ હારો, તમે જોયો આજ ભોળા દાદાના જન્મદિવસમાં મમરાભાઈ ને ખર્ચો કરાવવો છે. મમરાભાઈ ને ફોન કરી દઉં. મમરાભાઈ, હાલો મમરાભાઈ, ક્યાં છો? દુકાને બેઠો. એ તો વાડી આવો તો, તમારું કામ છે. શું કામ છે બોલો ને. એ તમારું નસીબ ખુલ્યું એમ સમજો. હે તો ફફડાટી આવું લ્યો. એ હારું. હમણાં તમે જો મમરાભાઈ ફફડાટી આવે કે નહીં? બ્રેક નો લાગી. બોલો ભોળા દાદા શું કામ છે? એ તમને મહેમાન આડી નજરે જોવા આવે છે. હે તો સારું જ તે ને. પણ થોડો ખર્ચો થશે હો. ભોળા દાદા, મારું વ્યવહાર થતો હોય ને તો ભલે ને ₹1,00,000 ખર્ચો થાય. બોલો શું ખર્ચો કરવાનો છે કયો? એ મહેમાનને જમાડવાના હોય. કાઈ વાંધો નહીં, મહેમાનને જે ખાવું હશે ને ઈ હું ખવડાવી દઈશ. બસ. આ તો વાંધો નહીં. અને તમારો માણસ ક્યાં ગયો? એને ઓલી વાડીએ મોકલી દીધો. કેમ? એને ખોટું ન લાગે ને, એને એમ ન થાય ને ભોળા દાદા મારું વ્યવહાર કેમ નથી કરાવતા, મમરાભાઈ નો વ્યવહાર કરાવે એટલે. આ ઈ હારું થયું લ્યો, એને ખબર જ ન પડવા દેતા તમે મારું વ્યવહાર કરાવો ને. ઈ તો હું ઈ ક્યાં આપણા ગામનો છે? આ ઈ હાસુ. હે ઓલો કોણ આવે? બસ ઈ દાદા તમને જોવા આવે. આવો મહેમાન આવો.
આ જોવો ને ભોળા ભાઈ આવ્યા. બેહો મહેમાન બેહો. એ હારું. મહેમાન જો આ મુરત્ય. ક્યાં છે મુરત્યો? હે ભોળા દાદા મહેમાન કેમ એમ કે એને ઓછું દેખાય એટલે તો પણ ઈ હું કામ જોવા આવ્યા? કોઈ બીજાને જોવા આવાય ને. એ બીજું કોઈ નવર્યું નહીં હોય અને ઘરમાં ઈ વડીલ છે એટલે. ઠીક. ઓ ભાઈ કયો તો ખરો મુરત્યો કેવો છે? એને બે હાથ છે, બે પગ છે, એક માથું છે અને થોડોક જાડિયો છે, પાડા જો. પણ એવું હું કામ કયો? પણ હાસુ કેવું જોવે, નકર એને એમ ન થાય આપણે એને છેતરી ગયા. ઈ હાસુ આપણે તો વ્યવહાર થવું જોવે. ઓ ભાઈ મુરત્યો મને પસંદ ન આવ્યો. ઓ ભાઈ કેમ? તો હું નો પાણીનું પૂછ્યું, નો સાનું પૂછ્યું, નો જમવાનું પૂછ્યું. હમણાં ભાઈ જાઓ ગામમાંથી સારું ખાવાનું લઈ આવો. એ વાંધો નહીં, હમણાં જાવ એવો પાછો આવું. ઓલા દાદા તમે એને કીધું તો નહીં હું જમવાનું લાવવાનું ઈ? પણ ઈ હરખમાં જ એટલે હતા એટલે સારું જ ખાવાનું લાવશે. આ ઈ હાસુ. અને તું પાછો ઓળખાય ન જાતો, નકર જમવાનું તો પડ્યું રહે. મમરાભા આપણને બેને ઢીબી નાખશે. પણ મમરાભાઈ ને હામું જોઉં તો ઈ ઓળખે ને, એટલે તો હું એની હામું નતો જોતો. આ તો વાંધો નહીં. અને મમરાભાઈ જમવાનું લઈને આવે ને તો એને આપણે અરે જમવા નહીં બેહાડતા, નકર હું ખાતો આવીશ ને તો ઈ ઓળખી જાહે. પણ તું ઈ હુકામ બળતરા કરે? આપણે બે એક બાજુ જમવા વઈ જાવું. આ ઈ હાસુ. એ મમરાભાઈ આવે એ તો ચશ્મા પહેરી લે. એ હારું. ઓય દાદા જમવાનું લઈને આવી ગયો. હા તો વાંધો નહીં. હું લાવ્યો? ખમણ, લાડવા, ગોટા. હે હાલો મહેમાન આપણે જમી લેવી. એ હારું ભોળા ભાઈ. ઓય દાદા કાઈ ઘટે ને તો મને કહેજો. એ વાંધો નહીં. મહેમાનને દેખાય ઓછું એટલે આ વખતે તો મને એવું લાગે વ્યવહાર થઈ જ જાહે. નકર દર વખતે વ્યવહાર થાય ને તૂટી જાય, વ્યવહાર થાય ને તૂટી જાય. આજ ભલે ગમે એટલો ખર્ચો કરવો પડે પણ વ્યવહાર તો થઈ જાહે. મમરાભાઈ તો લાડવા ને ખમણ ને ગોટા લાવ્યા. ઓળખાય ન જાતો, નકર ગોટાને બદલે ખોટા ખાવા પડશે. આ ઈ હાસુ. હેપી બર્થડે ભોળા દાદા. આભાર આભાર. આજ પહેલી વાર બીજાના પૈસે મારો બર્થડે ઉજવ્યો. મારી પાસે એવા પ્લાન હોય જ તે. આ ઈ હાસુ. મમરાભાઈ તો આપણી બાજુ જોવે. મમરાભાઈ ભલે ને આપણી બાજુ જોવે, એની બીક નથી. એ એટલે હરખાય જ જાને બીક બકુડાની છે. આપણે ખાઈ લેવી ને ત્યાં સુધી બકુડો ન આવવો જોઈએ. આ ઈ હાસુ. હે ભોળા દાદા કાક પૂછે છે, મહેમાન હા પાડે છે એટલે આ વખતે લગભગ વ્યવહાર પાક્કું છે. હે ભોળા દાદા ની તો આ બાજુ આવે, જમી લીધું લાગે. ભોળા દાદા કઈ ઘટ્યું નથી ને? એ ઠંડુ લાવ્યા હોત તો સારું હતું. તો પણ એમ કયો ને ઠંડુ લેતા આવું. હેપી બર્થડે ભોળા દાદા. એ હારું હારું. હારું હારું એમ નહીં હાલે, પાર્ટી આપો, લાડવા ને એવું મગાવો. એ મમરાભાઈ પાર્ટી આપી. હે ભોળા દાદાના બર્થડે માં તમે શું કામ પાર્ટી આપી? મેં ક્યાં પાર્ટી આપી? ઈ તો આ મહેમાન મને જોવા આવ્યા ને એટલે મેં એને ખવડાવ્યું. મહેમાન કેમ અવળો ફરીને બેઠા? એ મમરાભાઈ ને આડી નજરે જોવા આવ્યા તો એમ જ બેહે ને. આ બાજુ આવ્યો તો એ મિરચીન હું જોવે? મારો મારા છે. હે ઉભા રહ્યો તો. ઉભા રહ્યો તો વૈયા ગયા. વ્યવહારની વાત છે એમ કઈ ખમણ લાડવા ને ગોટા ખાઈ ગયા, ખોટા ખાવાનો ઉભા રહ્યા.